કે દીકરાઓ આ જે બધી માનસિકતા લઈને ફરો છો ને એ બધી કાઢી નાખો ગોડાઓ। આ ભૂવા કરી કરી અને તમારા મનમાં એટલી જાતની શંકાઓ ને એટલી જાતના વહેમ ભર્યા છે ને કે અમથી બિલાડી આડી ઉતરે ને તોય માણસ ગભરાય કે બલાડું આડું ઉતર્યું, અને આ બલાડો નહીં આખો આખો ઘોડો આડો ઉતરે ને તોય બીતા નહીં। રાતે જો ચીબરી ધાબા પર બોલી જાય ને તો હા ચીબરી બોલી, જો કાગડો બોલ્યો કે હા રાતે કાગડા બોલ્યા, એટલે શું થઈ જાય? બધા વેમ કાઢ નાખો મગજમાંથી, હું મેરડી બેઠી છું। આ બધી માનસિકતા લઈને ફરો છો ને એટલે આ દુઃખી થવાનું કારણ એ છે, તમારું મન અશાંત કેમ છે, ટેન્શન કેમ છે, આ બધી શંકાઓ ચિંતાઓ, અને બધી શંકાઓ। હું તો કોઈ ખોટું સપનું આવે ને કોઈ રાતે આવીને બીવડાઈ જાય ને તોય બીવાન નહીં। પણ માતાને પ્રાર્થના કરી, તમારી કુળદેવીને પ્રાર્થના કરજો કે માડી હું આ જે હોય હું ઓળખતો નહીં, પણ એ તારા જોવાનું, હું તારો દીકરો તારા શરણે પડ્યો છું। તો માતા માતા છે ને એકબીજાનું સમજે, તમારે એવું નહીં માનવું કે પેલી માતાને દબાઈ જાય। બધી માતાઓ એક જ છે, પણ જો સત્યના સાચા ભક્તિ વાળા હશો ને તો કોઈ દેવ છે ને તમને નડી નહીં જાય, એની મેલેડી હું ગેરંટી લઉં છું। તમારી માં કમ છે, તમારી કુળની જનની જનેતા કમ છે, કુળદેવી જગત જનની આદ્ય શક્તિ કે છે। તો આદ્ય શક્તિનું કઈ એવી શક્તિ છે કે આદ્ય શક્તિનું મોન ના રાખે ગોડાઓ? કઈ એવી તંત્ર મંત્ર મૂઠ વિદ્યા વાળી શક્તિ છે? કયા એવા દેવ છે કે આદ્ય શક્તિનું મોન ના રાખે? છે એવા જગતમાં કોઈ? અરે માતા તો એ કહેવાય કે એક વખત માતા કહી દે ને તો ભગવાનને તે હાથ જોડવા પડે છે।